રાજકોટના લોકોને રાતોરાત શેની લોટરી લાગી ગઈ ખબર જ ન પડી. રાતોરાત બધા અંબાણી બની ગયા. જે લોકો 50 નું પેટ્રોલ પુરાવતા હોય એ લોકો અત્યારે બધા ફૂલ ટાંકી કરાવવા માંડ્યા છે. આ પેટ્રોલના અછતની અફવા કોને ફેલાવી એ તો ખબર નથી, પણ જેને ફેલાવી એને તો ઠીક છે, પણ લોકલ પબ્લિક એટલી અત્યારે પેનિક થઈ ગઈ છે ને કે રાતોરાત બધા લાઈનમાં ઉભા રહી ગયા. અને જેને હકીકતમાં પેટ્રોલની જરૂર છે ને એ બધા રહી ગયા છે, ને જેને ટાંકીમાં અડધું પેટ્રોલ ભર્યું છે એ બધા ફૂલ કરાવવા માંડ્યા છે યાર. એના હિસાબે ઘણા બધા માણસો એવા છે જે પેટ્રોલ વગરના પણ રખડે છે. કાલે તમામ અધિકારીઓએ જાહેર કર્યું હતું કે પેટ્રોલ ડીઝલનો તમામ પેટ્રોલ પંપ ઉપર પૂરતો જથ્થો છે. ડીઝલ, પેટ્રોલ કે ગેસની કોઈની શોર્ટેજ નથી, બધાને પૂરતું મળી રહ્યું છે. છતાં પણ 50 રૂપિયાનું પેટ્રોલ પુરાવાવાળા 50 લીટરનો કેલ્બો લઈને આટા મારતા હતા. આવા લોકોને ખાસ વિનંતી છે કે ખરેખર જેને પેટ્રોલ ડીઝલની જરૂર છે એનો વારો વધ્યો અને બીજાને પેનિક થતા અટકાવો. પણ બીજી હકીકત વાત એ છે, પેટ્રોલ ડીઝલ તો ઠીક છે, પણ મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક્સની દુનિયામાં જો તમારે સારી એવી ડીલ જોતી હોય તો રાજકોટની અંદર શ્રીજી મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક્સ છે, જ્યાં તમને બેસ્ટ ડીલ મળી રહેવાની છે.